તો હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હાલો મિત્રો, અત્યારે આપણે પાછા રહી ગયા એક કામ કાલે તો મોજ મારી દીધી. તો હાલો મિત્રો, આપડે આવી ગયા છીએ કામે. તો અત્યારે બનાવવાનો છે ડેલો. જ્યાં માર્કિંગ બાર્કિંગ બધું કરી નાખ્યું છે, ખાલી કાપવાનું છે. આ બધી વસ્તુ પડી છે, આપડે એ બધું કર્યું. અને જો પેથી ની બધું આપડે આખું છે. આપડે પછી દરવાજો બનાવી ત્યારે આપડે વિડીયો દેખાડશી. અત્યારે હું તમને શું દેખાડું એ તમને કહું. હમણાં કોરા બધું સાફસુફ નાખ્યું છે. અહીંયા તો તડકો બહુ લાગે. છાંયો હોય ઝાડવાનો એટલે હાલે. પછી અહીંયા જો આ બધું તો મળીએ આપડે. તો હાલો મિત્રો, આપડે આવી પંચવટીમાં થોડીક વસ્તુ લઈને પછી આપડે જઈએ છીએ ઘરે. તો હાલો મિત્રો, આપડે આવી ગયા છીએ ઘરે. ટિફિન ભરાઈ ગઈ પછી આપડે જાશું પછી કામે. હાલો મિત્રો, આપડે ટિફિન લઈ લીધું છે તો આપણે નીકળી છીએ. તો કામે જઈને મળીએ. તો હાલો મિત્રો, આપડે જો આટલો દરવાજો કરી નાખ્યો છે. બે સાઈડ નો છે. બે સાઈડ નો છે. એકમાં બારી આવશે એટલે દરવાજો આવશે વચ્ચે. તો અત્યારે આપણે નીકળી છીએ. આ બધું કરી લીધું. સામાન બધો સાઈડમાં મૂકી દીધો છે. તો આપડે હવે નીકળી. તો હાલો મિત્રો, અત્યારે આપડે આવી ગયા પોપાન દોસ્તાની વાડીએ. તો અહિયાં ફેમસ શું છે ને તમને બતાવું. આ તો આપડે તો અત્યારે તમને દેખાડો આપડે અહીંયા શું વસ્તુ છે. તમને એક વસ્તુ દેખાડવા જેવી છે. અહીંયા અમારે આવું તું 3-4 દી વિચાર્યું તું મેં. તો આપણી ઘોડી. નામ તો કઈક યાદ નથી આવતું, પણ સારું નામ છે. તો અત્યારે તો આપડે એમને બેઠા હતા. તો પપ્પા હમણાં આવ્યા. તો પપ્પાના દોસ્તારને પૂછ્યું ઘોડી ક્યાં પડી. હા, આમ આગળ હતું આપડે. જો આ રસ્તો જાય છે ને ઓલો. જો કયો રસ્તો ખબર? રસ્તો દેખાય અહીંથી આમ જવાનો. ત્યાં આગળ જેસીબી એના આગળ છે. એની વાડી છે એના આગળ જેસીબી છે, 2 ટ્રેક્ટર છે. તો અહીંયા બેઠા હતા આપડે. તો મેં પૂછ્યું કે ઘોડી ક્યાં પડી. તો ઘોડીનું કીધું ને કે વહાં પડી. તો આપડે અહીંયા આવ્યા. આના ઉપર હું એકવાર બેઠેલો જ. અને બીજું તો કઈ યાદ નથી આવતું. ઘણા ટાઈમ પછી આવ્યો છું અમે થોડા. ખાલી રસ્તો યાદ છે. ઘણા ટાઈમ પછી આવ્યો. હા, બધું જો આવડું જેસીબી બધું રાખ્યું. તો એક હિંચકો હતો. અને હિંચકાનો શોખ લાગે. 3 હિંચકા છે 3. એક અહીંયા જ. એક આમ આગળ છે. અને અહીંયા બધું છે. જો આ વાડીનો સીન કેવો આવે. આ બધું છે અહીંયા. અત્યારે તો આપણે હું પેલા આવતો ને તો અહીંયા આ હિંચકે બેસતો. અત્યારે તો આપણે પાછલા ભાગમાં આવી ગયા. કયું ખુલે? હા, ખુલે. હા, ખુલ્લું છે. આગળ વચ્ચે આવતો હતો. ગોળી આપણે વાંચી જતા હતા.
તો ઘોડી આ બાજુ છે ને ગાયું ને એવું છે તો તમને કીધું હતો ને આ રસ્તો અહીંથી આવ્યો અને અહીંયા હું જેસીબી તમને કીધું હતું ને આ બધા ઝાડવા અલગ અલગ બસ એટલું જ છે અહીંયા જો આવડી આ શૈલી ચાલો આપણે નીકળી તો હાલો મિત્રો અત્યારે આપણે બનાવી છીએ ભેળ પણ કંઈક અલગ જાતની તો જોઈએ આપણે આ બધું આપણે મસરી લીધું એટલે ભૂકો કરી લીધો છે તો એક એક કરી નાખી આવી ગઈ છે આપણી ટમેટા વાળી ઓફર તો હવે આવે છે ક્રંચ એક્સ મોરી તો હવે આવે છે ટમેટા વાળા કુરકુરિયા હવે આવે છે સાદા કુરકુરિયા પેલા જ ભૂકો કરી દીધો હતો એટલે પછી વાંધો નહીં હવે આવે છે તીખી વેફર તો હવે આવે છે આ શું છે સિંગ ભજીયા પાછા એકવાર સિંગ ભજીયા અને કટક બટર અને આવે છે હવે છેલ્લે તીખા બી આપણે હલાવી છીએ હવે भगवान ने आके कब तुझे ये पूरी विधि समझाई? तारीख तो मुझे बराबर याद नहीं है। किसी भगवान ने आपको तुझे पता है? हाँ। सुबह का समय था 5 बजे मेट्रो पार्क मैं भेजी नहीं सोई तभी તો હાલો મિત્રો અત્યારે આપણે ભેળ બનાવી લીધી છે તો આપણે મીરાબેન થી પૂછી મીરાબેન કેવી લાગે ચાખો તો કેવી છે મસ્ત છે તો મીરાબેન તો કહે છે મસ્ત છે આપણે ચેક કરીને કહી તો આપણે મળી પછી તો હાલો મિત્રો હવે મળશું આપણે કાલે જય શ્રી કૃષ્ણ સાથે રાખે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં